હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે સવારના જો 7 જેવો ટાઈમ વાગ્યો છે. અને જેટલા દિવસથી હું અહીંયા આવી છું ને પિયરમાં, એટલા દિવસથી રોજ સવારે 4, 5, 6 એટલા વાગે જ ઉઠવાનું થાય છે. હમણાં થોડુંક 6 વાગે લેટ ઉઠીએ છીએ, બાકી તો 4 વાગે ને 5 વાગે, 4 વાગે ને 5 વાગે, કેમ કે ઘરે લગ્ન હોય, લગ્નનો માહોલ હોય એટલે કામે વધારે હોય, મહેમાનો આવતા હોય, આપણી ઉપર જવાબદારી હોય, એટલે હમણાં તો અહીંયા રોજ વહેલું ઉઠવાનું થાય છે. અને અત્યારે જો સવારમાં ઉઠી અને પાણી આવી જાય અહીંયા, એટલે અત્યારે આપણે પાછું બેસી જવાનું છે કપડાં ધોવા. ગઈકાલે પણ આપણે ઘણા બધા કપડાં ધોયા હતા, અને આજે આપણે છે ને જે કપડાં નવા હજી બાકી રહી ગયા છે ને એ ધોવાના છે. કેમ કે પાણી આવે છે ને તો છૂટા પાણીથી કપડાં ધોવાની મજા આવે, એટલે વહેલા કપડાં ધોઈ નાખીએ અને પછી ચોકડીમાં તડકોય આવી જાય. એટલે અત્યારે હું ને માસી બેજો આગળ કપડાં ધોવા બેસી જશું. એક મોટું બધું પોટલું ભર્યું છે કપડાનું, એ ધોવા જાય એટલે પછી ટેન્શન નહીં, પછી આખું ઘર ચોખ્ખું થઈ જાય. કેમ કે ગઈકાલે આપણે ઓછાડું, ઓસિકાના કવ અને પગલું છોડીને એવું બધું મોસ્ટ ઓફ કામ નીકળી ગયું છે, કાકીને બધા હતા એટલે. અને આજે પાછું જે કપડાં જે બાકી રહી ગયા છે એ ફટાફટ ચોકડીમાં બેસીને ધોઈ નાખીએ તડકો આવે નહીં પહેલાં. અને બાકી દિત્યાને હજી સૂતા છે. અને કાલે બેનનો પગ ફેરાની રસમ ને હતું બધું પૂરું થઈ ગયું. અને 1-2 દિવસમાં બેનને પાછા આપણે તેડી આવશું રોકાવા માટે, 2-3 દિવસ હું છું એટલે આપણે બંને બહેનો એક સાથે રહીએ. એ બાને પછી તો મારે પણ જતું રહેવાનું છે, એટલે ઘર આખું થઈ જશે ખાલી. અને હાથમાં પણ જો આપણે મસ્ત મહેંદી મૂકી હતી. હવે આપણે છે ને લગ્ન પણ જતા રહ્યા છે, અને હવે કામ વધી ગયું હોય ને, આપણે સાબુન કપડામાં નડતા હોય, પોતાને કરતા હોય, એટલે મહેંદી જો હાવ નીકળવા માંડી છે, આછી થઈ ગઈ છે. બીજા હાથમાં પણ એવી જ છે, સેમ ટુ. પાછળની મહેંદીની ડિઝાઇન કંઈક અલગ છે. તો આ ટાઈપની મહેંદી હતી આપણી, બહુ મસ્ત મહેંદી કરી હતી, અને કલર પણ બહુ મસ્ત આવ્યો હતો. હવે છે ને આપણે પાણી જે આવે જ છે તો કપડાનું મિશ્રણ સંભાળવાનું છે. અહીંયા જોઈ લો તમે, નવા કપડાના 2 પોટલા વળ્યા છે. કાલે કેટલા બધા ધોયા હતા ને આ બધા બાકી છે. પછી આ બધા દિત્યાના કપડાના બોક્સ જે ભર્યા છે એ બધા બાકી છે ધોવાના. અમે છે ને આ કોઠી એક ખાલી કરીને જ રાખી હતી. જેટલા કપડાં મેલા થતા છે ને અમે એમાં ભરતા જતા હતા, સંકેલતા જ નહોતા. કેમ કે સંકેલવાનો ટાઈમ જ નહોતો મળતો કપડાનો, એટલે કોઠીમાં છે ને પહેરાઈ જાય એમાં ઘા કરી દેવાના, જેટલા પહેરાઈ જાય એટલે ચેન્જ થઈ જાય એટલે એમાં ઘા કરી દેવાના. પછી ગઈકાલે આવી રીતે જો પોટલા વાળ્યા છે. આ બધા કપડાં આગળ ધોવા બેસી જવાનું છે. માસી મને મદદ કરવા માટે રોકાણા છે. કા માસી? તો માસી જો હમણાં સવારમાં વહેલા રોજ ઉઠાડીએ આપણે એને, અહીંયા પથારીને બધું છે એ ઉપાડી લઈએ, અને પછી ચોકડીમાં બેસી જાય. અહીંયા તડકો ન થયો ને એટલે ફટાફટ ધોઈ નાખીએ. કપડાં એટલે મેલા તો ન હોય, પણ પરસેવાળા હોય એટલે ધોવા પડે. તો અહીંયા છે ને આપણે બેસી ગયા છીએ ચોકડીમાં, ક્યારના બેઠા છીએ, 2 પોટલા લઈને બેઠા હતા. થોડાક જ કપડાં જો બાકી રહ્યા છે એટલા, બાકી બધાય જો અહીંયા દોરીએ સૂકવી દીધા છે. બધી દોરી પાછી આજે ભરાઈ ગઈ છે. હું અને માસી અમે બંને કપડાં ધોતા જઈએ છીએ, અને મમ્મી અહીંયા છે ને કપડાં સુકવતી જાય છે. કા મમ્મી? હે? હા, 4 દોરી ભરાણી નથી, 1-2 ભરાઈ જાય એટલે જેટલી દોરી છે ને એટલા કપડાં સમાઈ જાય. એટલે જ અમે ગઈકાલે એટલે આ કપડાં ધોયા હતા ને આજે એટલા કપડાં ધોયા, એટલે કપડાનું કામ છે ને મોસ્ટ ઓફ પૂરું થઈ જશે. પછી કાંઈ ટેન્શન નહીં. મોટું કામ કપડાનું જ હોય. કપડાનું કામ આજે ધોવાઈને સુકાઈ જાય ને પછી આપણે સીધી ઇસ્ત્રી ઘસવા બેસી જવાનું છે. ગઈકાલના કપડાં જે સુકાઈ ગયા ને એમાં આજે ઇસ્ત્રી કરી નાખશું, અને આ સુકાઈ જશે એટલે એને આવતીકાલે ઇસ્ત્રી કરી નાખશું. ફાઇનલી લગ્નને જે કપડાં હતા ને ફાઇનલી આપણે જો ધોવાઈ ગયા છે, અને આજે બધી દોરીઓ ફૂલ થઈ ગઈ છે, આખી દોરીઓ બધી ભરાઈ ગઈ છે. અને લગ્નના નવા કપડાં હતા એનું કામ આજે થઈ ગયું છે ફિનિશ. અને હવે કામ રહ્યું છે ઇસ્ત્રી કરવાનું, કપડાને કબાટ સુધી પહોંચાડવાનું. જે મેઇન ઢગલો હતો ને કપડાનો એ બધો ધોવાઈ ગયો છે, અને બીજા નવા કપડાં છે સાડીઓને એ તો બધું કંઈ ઘરે ધોવાનું છે નહીં. એટલે લગ્નના કપડાનું આજે આપણે થઈ ગયું છે અંત વિરામ. ચાલો હવે આપણે છે ને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ. દિત્યાને પણ નવડાવી દીધી છે, અને હવે થોડુંક નાસ્તો પાણી કરી લઈએ, કેમ કે ભૂખ લાગી છે કપડાં ધોઈને. તો મમ્મી અત્યારમાં રસોઈ બનાવતા હતા. કા મમ્મી? બધું કામ કરતા હતા. એક જણી કચરા પોતા કરતા હતા, આમાં સંજુબેન આવ્યા હતા ને તો એ કચરા પોતા કરી દીધા, અમે કપડાં ધોઈ લીધા, અને મમ્મીએ રસોઈ બનાવી દીધી. મસ્ત દાળ ભાત ને બટેકાનું શાક ને બની ગયું છે. અને સંજુબેન પણ જો ઇસ્ત્રી કરવા બેસી ગયા છે. કા સંજુ? કાલથી ધોયા ઇસ્ત્રી કરે થઈ જાય ને. હા, કાલ જે કપડાં ધોવાના એનું ઇસ્ત્રી આગળ 2 ઇસ્ત્રી ચાલુ કરી દેશું. હું ને સંજુ બંને છે ને ઇસ્ત્રી કરવા બેસી જાશું, એટલે કાલના જે કપડાં છે ને ઇસ્ત્રી થાય અને મસ્ત મુકાઈ જાય. એટલે હવે પછી જ્યારે પહેરવા હોય ત્યારે ઉપાડી નહીં. અને અમારા દિત્યાબેન પણ ઉઠીને ફ્રેશ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. તો હું કરું છું નાસ્તો. હા, દાળ ભાત બની ગયા છે, એટલે નાસ્તો ને જમવાનું બધું ભેગું કરી દે. મારે ખાવું છે, મને ભૂખ લાગી છે, તો ચાલો હું પણ જમી લઉં ફટાફટ. ચાલો તો અત્યારે છે ને બપોર પછીના 4 જેવો ટાઈમ વાગી ગયો છે, ને આપણે બપોરે છે ને જમીને મસ્ત ઊંઘ કરી લીધી છે. કેમ કે હમણાં છે ને ઉજાગરા થયા છે ને તો ઊંઘ પૂરી જ નથી થતી. જ્યારે બેઠા હોય ને આપણે ખુરશીમાં કે ખાટલે તોય આપણે બેઠા ઝૂલા આવે. એટલી બધી ઊંઘ હજી છે ને જમા થઈ ગયેલી છે, એટલે ધીમે ધીમે હવે છે ને ઊંઘ થાય છે, એટલે આપણું થોડુંક
આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. ઊંઘ ન થાય ને તો આપણે મજા જ ન આવે કે. અને અત્યારે આપણે જો પાછું મિશન સંભાળ્યું છે ઇસ્ત્રી કરવાનું. સવારમાં કપડાં ધોવાનું મિશન હતું અને અત્યારે જો એ બધાય કપડાં છે ને મસ્ત સુકાઈ ગયા છે. સુકાઈ ગયા એટલે અહીંયા ઢગલો પડ્યો છે, એક ઢગલો અહીંયા પડ્યો છે, એટલે 2 ઇસ્ત્રી ચાલુ કરી છે. ઓલી બાજુ અમારે સંજુબેન ઇસ્ત્રી કરે છે. કા સંજુ? હા, સંજુએ સવારમાં કરી દીધી હતી થોડાક કપડામાં. આજે અમે જગ્યા ચેન્જ કરી નાખી છે અને અહીંયા મેં ચાલુ કર્યું છે ઇસ્ત્રી કરવાનું. ડબલ ઇસ્ત્રી ચાલુ કરી છે એટલે ઢગલો છે ને એ ફટાફટ ઇસ્ત્રી થઈ જાય. બાકી એકલા કરીએ ને તો થાકી જવાય ને મોડું પણ થાય એમ. તો આ સાઈડ હું કરું છું ને પેલી સાઈડ સંજુબેન કરે છે. તો સાંજ સુધીમાં કદાચ ઇસ્ત્રીનું કામ પણ નીકળી જશે એટલે કપડાનું કામ જ મોટું હોય. કપડાનું કામ નીકળી જાય ને એટલે બીજે બધે આપણે પહોંચી શકીએ. અને દિત્યાબેન છે એ હજી સૂતા છે અને માસીને એ લોકો જો પોતપોતાના ઠેલા ભરવા માંડ્યા છે. ઠેલા ભરી લીધા છે. માસીને જતું રહેવું છે હવે. સાચી વાત છે, 4-5 દિવસથી માસી રોકાણા હતા. લગ્ન કરવા થોડાક લગ્નના આગલા દિવસે આવ્યા હતા, પણ પાછળથી જે કામ હોય ને એ માટે રોકાણા હતા. એટલે માસીએ છે ને આપણને કામમાં ખૂબ જ મદદ કરી છે. કા માસી? હા, તો હવે જો આપણે હેતવીબેનના લગ્ન થાય ને તો મારે આવવું જોઈએ કે રોકાવા? તો મારી મમ્મીને લઈ જાજો રોકાવા. હા, તો એવું બધું ચાલે છે. અને મહેમાનમાં આવે હું અને માસી અમે 2 જ વૈધા. કા માસી આજે વયા જશે એટલે હું એકલી વધીશ હવે. પછી છેલ્લે બધાને પહેલા આવી હતી, બધાને છેલ્લે વૈધી હું. હવે આપણે પછી થોડાક દિવસોમાં આપણે જતું રહેવાનું છે. એટલે આપણા કપડાં અહીંયા જ ઇસ્ત્રી કરીને જવા છે. એટલે ઘેરે જઈને પાછી ઉપાદી જ નહીં મારે, સીધું જઈને કબાટમાં ગોઠવી જ દેવાના રહે. ત્યાં જઈને ઉપાદી નહીં, ત્યાં જઈને મારે પછી સીધું કબાટમાં ગોઠવી દઉં એટલે જ્યારે મન થાય ત્યારે પહેરી લેવાના. અહીંથી કરીને ઇસ્ત્રી કરી આવું કા. હા, બીજું બધું એ કામ હોય ને આપણે એમ. માસીને જવું છે પણ અત્યારે છે ને બહાર જોરદાર તડકો છે. હજી 4 વાગ્યા છે ને તો એમ એટલો તડકો તપેલો છે કે એની વાત જ પૂછોમાં. અને મમ્મી જો ચોકડીમાં બેઠા બેઠા હું ચપ્પલ ને કામ કરો છો? ચપ્પલે ધોઈ દે મમ્મી. છેલ્લું કામ આવે છે ને ચપ્પલ ધોવાનું નીકળું છે. બાકી બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે અમારે. એટલે ઘરે સાફ થઈ ગયું, કપડાં ધોઈને ઇસ્ત્રી થઈ જાય ને છેલ્લે ચપ્પલે ધોઈ નાખ્યા એટલે આખી ધૂળ નીકળી ગઈ ઘરમાંથી બહાર. હવે મમ્મીને કઈ ઉપાધિ નહીં. કા મમ્મી? હવે આરામથી ખાવ પીવો અને મોજ. હે? હા, બધે ગામતરા કરવાના ને બધાને મળવાનું. તો ઇસ્ત્રીનું કામ ચાલુ છે અને હવે માસીને જો થઈ ગયો છે જવાનો ટાઈમ. કા થેલા લઈ લીધા છે. હા, તડકો હતો ને એટલે થોડીક વાર રોક્યા હતા, નકર એને તો વહેલું વહી જવું હતું. તો અત્યારે 5 વાગ્યા છે તોય તડકો તો એવો ને એવો જ છે. પણ એ બાજુના જ ગામમાં જવું છે એટલે આગળ પૂગી જાય 10 જ મિનિટમાં. કા હા, અને પપ્પાને એક જગ્યાએ જમવા જવાનું છે તો પપ્પા જાય છે અને માસીને એ લોકોને મૂકતા જાય એટલે એક ધકે 2 કામ થઈ જાય. બધા ગોઠવાઈ ગયા છે રથમાં. સામાન જાજો છે. ચાલો આવજો પાછા વહેલા વહેલા. હો, બાય બાય. ચાલો એક પછી એક બધા મહેમાનો જવા માંડ્યા છે. છેલ્લા અમે એક વૈર્યા ઘરમાં, બાકી ઘર થઈ ગયું ખાલી. હા, જે પેલા આવ્યા એ જ છેલ્લે રહે. છેલ્લે સુધી બધી તમારું કામ કરીને જાય એટલે તમે કઈ ન શકો ને અમને. ને મમ્મી જો અહીંયા થોડું ઘણું બટન ને એવું ટાંકવાનું છે એ કરે છે ને અમે ઇસ્ત્રીનું કામ સંભાળ્યું છે. હજી અમારું પૂરું નથી થયું. 2 ઇસ્ત્રી ચાલુ કરી છે. હા, સવારની ચાલુ જ છે પણ હવે થઈ જશે આગળ અડધી-પોણી કલાકમાં કામ પૂરું. ચાલો, તો આપણે 3 વાગ્યાની ઇસ્ત્રી કરવાનું કામ સ્ટાર્ટ કર્યું હતું ને અત્યારે ઘડિયાળમાં 6 વાગી ગયા છે. અને સવારનું આમ તો ચાલુ જ હતું, સંજુબેન કરતા હતા અને બપોર પછી અમે બંને બહેનો થઈને ઇસ્ત્રી કરતા હતા. તો અત્યારે ફાઇનલી ઇસ્ત્રીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને બધે જો ઢગલા કર્યા છે. અંદર રૂમમાં પણ જો આપણે કપડાના ઢગલા પડ્યા છે કેમ કે હું ત્યાં પેકિંગ કરું છું, મારો સામાન પેક કરું છું. અને થોડી ઘણી સાડીઓ બાકી રહી ગઈ હતી, મમ્મી કરે છે. મમ્મી કે લાવો તમે બંને બહેનો થાકી ગયા હશો તો એ કે સાડીમાં 2 જ સાડી બાકી છે હવે, તો કે હું કરી નાખું એમ. તો સંજુબેન જો અહીંયા થોડી વાર આરામ કરે છે. થાકી ગઈ કે વાંધો ન થાય. હા, ફટાફટ થઈ ગયો. ઓલું એક કરતા હોત ને તો 2 દિવસ થાત ઇસ્ત્રી કરતા. અને અમે 2 બહેનું કરતી હતી ને એટલે ફટાફટ થઈ ગયું 2-3 કલાકની અંદર. આમ તો આખો દિવસ થયો પણ થઈ ગયું કામ, એક નીકળી ગયું બહુ મોટું કામ. હવે બસ જો કપડાને છે ને કબાટ સુધી જેને જે કપડાં છે એની જગ્યાએ મૂકી દઈએ એટલે પછી હવે ટેન્શન નહીં. હવે સાવ લગ્નનું બધું કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે એટલે હવે મમ્મી છે એ બિંદાસ. કા મમ્મી? હવે તારે કઈ ટેન્શન નહીં. છોકરી હોય પછી શું ટેન્શન હોય. ચાલો, તો અત્યારે છે ને ઘડિયાળમાં છે ને 11 જેવો ટાઈમ વાગી ગયો છે ને ફાઇનલી આજે છે ને લગ્નનું બધું કામ પૂરું થઈ ગયું છે. જમીને મસ્ત ફ્રી થઈ ગયા હતા અને મહેમાન આવ્યા હતા તો એના માટે પાછી રસોઈ બનાવી હતી, જમી લીધું, મહેમાન જતા રહ્યા છે. અને અત્યારે બસ જો લગ્નનું જે કામ હતું ને બધું ફિનિશ થઈ ગયું છે. અને કપડાં પણ આપણે મસ્ત બધાય બેગમાં પેક કરી દીધા છે. ને અત્યારે જો અહીંયા હહોના મોબાઈલ લઈને મામા અને ભાણેજને હતા અને અમારા મમ્મી પણ અહીંયા બેઠા બેઠા વાતો કરતા હતા. થઈ ગયું ને મમ્મી કામ બધું પૂરું? થાક ઉતરી ગયો કે લગ્નનો? હજી 1-2 દી લાગશે થોડું. હા, હવે વાંધો નથી પણ બધું કામ જે મોટું કામ હતું બધું નીકળી ગયું. કા
તો ચાલો આજે થાકી ગયા છે થોડાક દિવસ છે ને ઊંઘ કરશું ને ત્યારે આપણો થાક ઉતરી જશે 1-2 દિવસ સતત ઊંઘ કરવી પડશે કેમ કે હમણાં છે ને ઉજાગરા બહુ કર્યા છે આપણે એટલે તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બાય ગુડ